અને આ મુદ્દો જોડાયેલો છે આપા ગીગાની જગ્યા સાથે। આ વિવાદમાં હવે નવો જ વળાંક આવ્યો છે। જૂનાગઢમાં ગાદીને લઈ જોરદાર અહીંયા ઘમાસાણ મચ્યું છે। હજુ તો અંબાજી, ભવનાથ આ બધાની ગાદીનો ઉકેલ આવ્યો નથી। તેવામાં સત્તાધાર એટલે કે સતનો આધાર આપા ગીગાની જગ્યાના વિવાદમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। પહેલા શું હતું, અહીંયાના જે મહંત છે વિજય બાપુ, તેમના મોટા ભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની રજૂઆત કરી હતી કે અહીંયા આ સત્તાધાર જગ્યાની જે આવક છે વર્ષની 100 કરોડને પાર પહોંચે છે, પરંતુ આ આવકમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે। આવકનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે, એટલે સરકાર આમાં હસ્તક્ષેપ કરે અને વહીવટદારની નિમણૂક કરવામાં આવે એટલે સુધી અટકીને નહીં, પરંતુ તેમણે વ્યાભિચારના પણ આક્ષેપ લગાવ્યા છે। ઘણા બધા આક્ષેપ મહંત વિજય બાપુના મોટા ભાઈએ લગાવ્યા હતા। હવે જઈને સત્તાધારના મહંત વિજય બાપુએ આખરે મૌન તોડ્યું છે। તેમણે આ તમામે તમામ આરોપો ફગાવ્યા છે। તેમણે કહ્યું કે મારી સામે આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે અને સમય આવશે ત્યારે તમામને જવાબ મળી જશે। અમે તો અલખની જ્યોત જલાવીને બેઠા છે। કઈ રીતે વાર પલટવાર થઈ રહ્યો છે, નીતિન ચાવડાએ તેમના મોટા ભાઈ શું કહ્યું ને ત્યારબાદ આજે વિજય બાપુએ શું કહ્યું તે સાંભળીએ। એટલા બધા માર મારવાનું કારણ શું? માત્ર ને માત્ર એક ગુંડાની ગીરો ઉભી કરી હોય, લોકોમાં ભય ફેલાવો। પોતે એમ કહે છે કે હું આઈપીએસ અધિકારી હતો, ડીવાયએસપી હતો, કે એમ કરી વિસાવદર જૂનાગઢની પોલીસને પ્રભાવિત કરી અને ખૂબ લોકોને માર્યા છે। બીજા નંબરમાં અમારા કડિયા સમાજના ઘણા લોકોને એને કરોડો રૂપિયા હાથ ઉછીને આપેલા છે, વાપરવા આપેલા છે। એની પાછળનું કારણ અનેક પ્રકારની સ્ત્રીઓ સાથે એના વ્યભિચારો, બીજું કાંઈ છે નહીં। આ સિવાય ગીતાબેનનો પ્રભાવ એટલો બધો છે કે ગીતાબેન ખુદ લુખાઓને લઈને મને મારવા માટે, મારી હત્યા કરવા માટે લોકડાઉન પછી ભાવનગર આવેલા, પણ રસ્તામાં પાછા વળી ગયેલા છે। હવે આવું કૃત્ય કરે ત્યારે હું એનો સગા ભાઈ તરીકે આક્ષેપ ન કરું તો શું કરું? આ માટે સત્તાધારની અંદર વહીવટદાર નિમવા માટે મુખ્યમંત્રીને જાણ કરી છે, એની ગુંડાગીરી સામે હોમ મિનિસ્ટરને પણ જાણ કરી છે। આ સિવાય એના બીજા ઘણા બધા પ્રકરણો છે। કદાચ ઇન્ટરવ્યુ 1 કલાક હાલે ને તો સમય ખૂટેમ છે। એટલે તમે તમારા મીડિયા મારફત આ લોકોને ઉજાગર કરી રહ્યા છે। બાકી એને ત્યાં રહેવા દેવાનું થતું નથી કોઈ પણ સંજોગોમાં। એની મેન્ટાલિટી જે હોય તે આ મીડિયા સમક્ષ દુનિયા આખી જોવે છે અને સત્તાધારને આખી દુનિયા નિહાળો છો તમે। એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી। આકાશી રોજી ઉપર અમારી સંસ્થા સારા શ્રદ્ધા ઉપર અને સમર્પણથી। અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, તો એમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા છે, આ રોજીરોટી। એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગવાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે। પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે। આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે અહીં, એવો અમારો શું ઉદ્યોગ છે અહીં, અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવી છે। એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે। એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કંઈ પણ બાબત ઉપર લઈને, એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન, અને એને કાંઈક લાલચ છે કંઈ પણ, એ સમય જતા અમે આપશું। તો જે રીતે આ આરોપ થઈ રહ્યા છે વિકાસ, જ્યારે શરૂઆત થઈ, જ્યારે પહેલીવાર નીતિન ચાવડા મીડિયા સમક્ષ આવ્યા અને એમણે જે આરોપો કર્યા, ત્યારે જ આપણે એક પ્રયાસ કર્યો હતો કે આપણે પ્રતિક્રિયા લઈએ વિજય બાપુની, કેમ કે એમના પર સીધા આરોપ છે અને બહુ સંગીન આરોપ છે જે અત્યારે નીતિન ચાવડા બોલી રહ્યા હતા। ખૂબ જ સંગીન આરોપ છે, હત્યા કરવાની ષડયંત્રની પણ વાત છે એની અંદર, અને બીજી પણ એવી બાબતો છે કે જે એક ધર્મની એક જ્યાં આસ્થાનો વિષય હોય એવી ગાદીને ખૂબ જ આ પવિત્ર જગ્યા છે, હજારો લોકો ત્યાં માથું ટેકવા જાય છે ને પછી એવી જગ્યા પર જ્યારે આવા આક્ષેપ લાગે ત્યારે એ મામલે એ વખતે આપણે જ્યારે વિજય બાપુનો પ્રતિક્રિયા લેવાની કોશિશ કરી હતી તો એમણે ના પાડી હતી એ વખતે કે હું આ વિશે કંઈ બોલીશ નહીં, અથવા તો આ વિશે અત્યારે મારી પાસે કોઈ જવાબ નથી, આ પ્રકારની કંઈક એમણે વાત કરી હતી। પણ આજે જ્યારે આવ્યા તો લગભગ પૂરી તૈયારી સાથે આવ્યા। એમનો જે જવાબ છે એ બધો તૈયારી સાથેનો જવાબ છે। 2 દિવસ લગાડ્યા એમણે, 2 દિવસ પછી એ આવ્યા છે સામે। હવે આપણી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, જ્યારે નીતિન ચાવડાએ આરોપ લગાવ્યા ત્યારે જ આપણે સંપર્ક કર્યો હતો મહંત વિજય બાપુનો, એમના તરફથી પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરાયો, અને એ પછી 36 કે 48 કલાક પછી જ્યારે આજે આવ્યા તો લગભગ એમનો જવાબ હતો એ સંપૂર્ણ તૈયારીઓ સાથેનો હતો। એટલે લાગે છે કે આજે આખો વિવાદ છે લાંબો ચાલશે એવું લાગી રહ્યું છે। મુફદ્દલ, જે સોરઠ દેશ એવો કહેવાય છે કે સંતો અને આધ્યાત્મિક નગરી, પણ છેલ્લા કેટલાય સમયથી શું પરિસ્થિતિ થઈ રહી છે કે ધર્મની જગ્યા ના જે વિવાદ છે એ ખાસ કરીને મહંતાઈનો વિવાદ
ખૂબ જ વકરી રહ્યો છે અને જે સમાજ સનાતન ધર્મ માટે લાંછનરૂપ છે. આપણે જોયું કે મહેશગીરી ને હરિગીરીનો વિવાદ તાજો છે ત્યારે જેને કહી શકે સત્તાધારના વર્તમાન મહંત જે વિજય બાપુ છે એમના પૂર્વાશ્રમના સગ્ગાભાઈ જે નિવૃત્ત સરકારી અધિકારી છે અને નિવૃત્ત સરકારી અધિકારીએ પોતાના જ ભાઈ એવા મહંત ઉપર જે આક્ષેપો લગાડ્યા છે વ્યભિચારના છે, અય્યાસી જીવનના છે. અને ત્યારે પણ ગઈકાલે જ્યારે નીતિન ચાવડા ગુજરાત ફર્સ્ટના લાઈવમાં હતા ત્યારે પણ આપણે એમને કહ્યું કે વિજય બાપુ કંઈક આપના તરફથી કંઈ પ્રતિક્રિયા, તો કીધું મારે શું બોલવું. પણ આજે જ્યારે આવ્યા છે ત્યારે માત્ર એક જ ખુલાસો કર્યો છે કે હું આરોપોના સમય આવે ત્યારે જવાબ આપીશ, બીજું તપાસ જો કોઈ નિમે તો હું સહકાર આપીશ. પણ બીજા જે પ્રશ્નો ગીતાબેન વાળા છે એ પ્રશ્નો અનુત્તર્યા છે જે એમના સગ્ગા ભાઈએ કર્યા છે. બીજું મુપદ્દલ સૌથી મહત્વની વાત એ છે કે અવળી મોટી આસ્થાનું કેન્દ્ર દેશ વિદેશ લોકો માને છે એ સનાતન ધર્મની એક મહત્વનું આસ્થા કેન્દ્ર સત્તાધાર માટે ખુદ પૂર્વાશ્રમનો ભાઈ આટલા પ્રૂફ સાથે આ રીતે છેલ્લા એક સપ્તાહથી વિજય બાપુ સામે આક્ષેપ કરી રહ્યા છે. 24-48 કલાક પછી વિજય બાપુ આજે આરોપોને નકારી રહ્યા છે. પણ લોકોને, ભાવિકોને આસ્થા ઉપર કેટલી ઠેસ લાગતી હશે એ બંનેને ખ્યાલ નથી. અને કોઈ પણ પદ ઉપર હોય તો પહેલા આપણું ઘર સંભાળવું એવું લોકો કહે છે. તો અત્યારે જોવાનું એ રહે છે કે બંને ભાઈઓ જ હોય પૂર્વાશ્રમના કે વર્તમાન મહંતના, પણ આ ભાઈઓ વચ્ચેની લડાઈ આખા ધર્મસ્થાનમાં 100 કરોડની મિલકત, કોઈ ગેંગને સાથે લેવી, આ બધા પ્રશ્નો શ્રદ્ધાને જે લોકો આસ્થા સાથે જે ત્યાં માથું ટેકવે છે એને ઉપર એકદમ એક ઠેસ પહોંચે અને લાંછન લાગે એવી વાત છે. અત્યારે આરોપનો જવાબ આપ્યો છે. જવાબ માત્ર એટલો આપ્યો છે કે કોઈ તપાસની મેં તો એમાં હું સાથ આપીશ વિજય બાપુએ. અને બીજી વાત એમણે કરી છે કે જે આક્ષેપો છે એ ખોટા છે. જી બિલકુલ, એટલે એમણે તપાસમાં સહયોગની વાત કરી છે. હવે શું અહીંયા વહીવટદાર આવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે, પરંતુ આખા વિવાદમાં લોકોના મનને ઠેસ પહોંચી છે તે વાત નક્કી છે. ભલે આમાં વાદ વિવાદમાં જે પણ અંત આવે, પરંતુ લોકોની આસ્થાને અહીંયા ઠેસ પહોંચી છે તે વાત નક્કી છે. આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર.